હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ કિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ વિડીયો લેક્ચર. સો હવે આજે આપણે વાત કરવાની છે ટેલિસ્કોપ વિશે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સાદું માઇક્રોસ્કોપ અને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ આ બંને ભણાવી દીધું છે. અને ટેલિસ્કોપમાં પણ બે છે, એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે, એક કેસેગ્રીન ટેલિસ્કોપ છે. શું કામ આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને કેસેગ્રીન ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ સમજીએ. પણ આમ જોવા જાવ ને તો યાર ટેલિસ્કોપ જે છે ને માઇક્રોસ્કોપ કરતાં એક્ઝેક્ટલી ઊંધું છે. માઇક્રોસ્કોપમાં શું હોય, નાની વસ્તુને તમારે મોટી જોવાની છે, બરાબર, એનલાર્જ કરવાની છે. જ્યારે ટેલિસ્કોપમાં વસ્તુ આપણાથી ખૂબ દૂર છે, એટલે નરી આંખે આપણને ખૂબ નાની દેખાય છે. તો આપણને જે નરી આંખે પ્રતિબિંબ દેખાય છે એના કરતાં મોટું પ્રતિબિંબ મેળવવું છે. સમજો, જે અંતિમ પ્રતિબિંબ મળશે ને, બરાબર, એ વસ્તુ કરતાં તો નાનું જ છે, બરાબર. પણ નરી આંખે જે આપણને પ્રતિબિંબ દેખાય છે, જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ અનંત અંતર રહેલી, કે ચંદ્ર છે, કે કોઈક તારાઓ છે, અથવા કોઈક ગ્રહો છે જે અમુક વાર દેખાતા હોય છે, એટલે એમ ન દેખાય એમ આકાશમાં હોય પ્લુટો, એમ ન દેખાય, બરાબર. પણ કહેવાનો મતલબ મારો એટલો છે કે જે કોઈ દૂર રહેલી વસ્તુ જે છે એ આપણે ટેલિસ્કોપની મદદથી કમ્પેરેટિવલી નજીક જોઈ શકીએ છીએ, અને નરી આંખે દેખાતી હોય એની કરતાં મોટી જોઈ શકીએ છીએ. ચાલો તો હવે બહુ લાંબી ચર્ચા નહીં કરતા ટેલિસ્કોપ ઉપર આગળ વધીએ. અને હું અત્યારે ભણાવું છું એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. યાર આ ટેલિસ્કોપ છે ને, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ એટલે ખગોળશાસ્ત્રીઓ જે ટેલિસ્કોપ ઉપયોગ કરતા હોય છે એની જોઈએ. એક તો બે જ પ્રકારના કાચ હોવાના છે, એક છે વસ્તુ કાચ, એક છે નેત્ર કાચ. જે વસ્તુ તરફ હશે એને ઓબ્જેક્ટિવ પીસ કીધો છે, જે આંખની આગળ હશે એને આપણે આઈ પીસ કીધો છે. તો અહીંયા છે ને આમ જોવા જાવ તો ટેલિસ્કોપ કઈ રીતનું હોય છે, ટેલિસ્કોપમાં તમને યાદ તો આઈ પીસ જે છે ને નાનો છે, બરાબર, અને આમ વસ્તુ તરફ જે કાચ છે ને એ મોટો છે. જો આ ઇમેજ જોઈ લો, તમારી સામે આવે છે એ, બરાબર, આ તમને યાદ હશે કે આ પિક્ચરમાં આવ્યું છે. તો ટેલિસ્કોપની જો હું વાત કરું તો આંખ પાસે જે કાચ છે એટલે કે લેન્સ છે એ કમ્પેરેટિવલી નાનો છે, અને વસ્તુ તરફ જે કાચ છે એ કમ્પેરેટિવલી મોટો છે, બરાબર. ટેલિસ્કોપનો સ્કેમેટિક ડાયાગ્રામ થઈ ગયો. હા, અનંત અંતરે રહેલી વસ્તુ માટે વિચારો તો કે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા ક્યાંક આવ્યા. હવે એ કન્વર્જ જ થવાના છે ને યાર. અભિસારી લેન્સ છે, એક પ્રકાશનું કિરણ અહીંયા આવવા દો, ક્યાં તો કે એના પોલમાં, PO, પોલ ઓફ ઓબ્જેક્ટિવ પીસ, ઓબ્જેક્ટિવ પીસ વસ્તુ કાચ, રાઈટ. એન્ડ આને લખી દઉં આઈ પીસ નેત્ર કાચ. અહીંયા જે એનો ધ્રુવ છે એને હું PE કહું છું, પોલ ઓફ આઈ પીસ. હવે આ પ્રકાશનું કિરણ આમ આગળ આવ્યું એટલે કેમ આર પર ગયું, ક્યાંથી નીકળ્યું તો કે ઓબ્જેક્ટિવ પીસના ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આર પાર નીકળવાનું છે, રાઈટ. અને અહીંથી આ કન્વર્જ થશે. ઓકે, તો હવે સમજો, આ થોડો દૂર ડ્રો કરવો. આ છે ને અહીંયા સે દૂર ડ્રો કરું તો મેં ખાલી આકૃતિ સારી રીતે સમજાય એટલા માટે. ચાલો, અને કયો છે આઈ પીસ નેત્ર કાચ. હવે આ કિરણો અહીંયા આવે છે, એ જ્યાં જવું હોય ત્યાં જાય. ભાઈ મને કાંઈ ફેર નથી પડતો, મારે પહેલા તમને આ સમજાવું છે. આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. તો અહીંયા કંઈક પ્રતિબિંબ રચાય છે. કોનું પ્રતિબિંબ છે? આ પ્રતિબિંબને AB નામ આપી દો, એની ઊંચાઈ h કહી દો. એટલે અનંત અંતરે આમ આગે આમ દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે આ લેન્સ વડે, ઓબ્જેક્ટિવ પીસ વડે. અને અહીંથી અનંત અંતરેથી આવતા કિરણો હોય, આ ઓબ્જેક્ટિવ પીસ સાથે બનાવેલો ખૂણો છે આલ્ફા, બરાબર. આ ખૂણાને કીધી આપણે આલ્ફો. કયો ખૂણો છે? હવે તમે વિચારો, અહીંયા આંખ હોય છે, અગર આ આંખ ન હોત તો આંખમાં આવતા કિરણો આ જે છે એને આંખ સાથે આલ્ફા ખૂણો જ બનાવ્યો હોત ને, અનંત અંતરેથી આવતા કિરણો.
અહીંયા હાથ છો તમારે, ફાઇન. હવે જોજો તો અહીંયા આમથી આમ જાય છે, આમથી આમ જાય છે, આ કિરણો અહીંયા ગયા. એક વસ્તુ સમજવાની છે અહીંયા કે અનંત અંતરે રહેલી વસ્તુના કારણે રચાતું પ્રતિબિંબ આ લેન્સના મુખ્ય કેન્દ્ર પર હશે, જેને હું FO કહી દઉં છું. તો આ બિંદુ જે A ઉપર આવ્યું છે એને હું FO કહી શકું ને યાર. FO કોનું મુખ્ય કેન્દ્ર થઈ ગયું? તો કે ઓબ્જેક્ટિવ પીસનું, વસ્તુ કાચનું મુખ્ય કેન્દ્ર થઈ ગયું. હવે આગળ વધીએ. આ છે કયો લેન્સ? તો કે આઈપીસ. આઈપીસ ના મુખ્ય કેન્દ્ર ઉપર ધ્યાનથી સમજો આ વસ્તુ. જો પહેલા દ્વારા રચાતું પ્રતિબિંબ AB બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, એ આઈપીસ ના મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો, એટલે આ અંતરને મેં FE કહી દીધું. આ જે FO છે ત્યાં જ FE છે ને, અહીંથી એટલું FO, અહીંથી એટલું FE. તો આનું પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે રચાય. આ કિરણો કંઈક આમ આંખમાં દાખલ થતા હોય અને આને આપણે ખોટું આમ એક્સટેન્ડ કરીએ તો આ સમાંતર આવતા કિરણો જે છે, બરાબર, એ અનંત અંતર એટલે આની કેન્દ્ર લંબાઈ ધારો કે કંઈક 10 સેમી હોય, સપોઝ 5 સેમી 10 સેમી કાંઈ બી હોય, તો એની સરખામણીમાં 5 મીટરે મળે, બરાબર, તો એ અનંત અંતર જ ગણાય ને એની કમ્પેરિઝનમાં. એટલે આ કિરણો જે છે એ આમ સમાંતર ક્યાંક જાય છે, બરાબર. તો આના માટે હવે આપણે એટલું લખીએ. આ FO છે, આ FE છે. ઓલામાં ટ્યુબ લેન્થ શું હતું? આ ટેલિસ્કોપ છે. માઇક્રોસ્કોપમાં બે મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ટ્યુબ લેન્થ કહેતા હતા, જ્યારે અહીંયા ટેલિસ્કોપ માટે L = FO + FE છે. કોની બે કેન્દ્ર લંબાઈ? આ જે ટ્યુબ લેન્થ છે કોની કેન્દ્ર લંબાઈનો સરવાળો થયો? તો કે ઓબ્જેક્ટિવ પીસ અને આઈ પીસની કેન્દ્ર લંબાઈનો સરવાળો થયો. ઓકે ફાઇન. હવે જો અહીંથી એક કિરણ હજી આવું વિચારું, કોઈક આમ ઘણા બધા કિરણો આવ્યા છે આમ, તો એક આભાસી કિરણ આપણે આમ એક્સટેન્ડ કરીએ. આ બધા સમાંતર કિરણો, ખ્યાલ આવે જ ને? આ બધા કિરણો જે છે એ એકબીજાને સમાંતર. આ ખૂણો કેટલો બને છે? તો કે આ ખૂણો જે છે એને નામ આપું બીટા, અને આ ખૂણાને નામ આપ્યું છે આલ્ફા. એવી જ રીતે આ ખૂણાને નામ આપી દઉં આલ્ફા. ડન. આ બધા સમાંતર જ છે. મારી આકૃતિ છે ને બહુ ભંગારના ભાઈ જેવી હું ડ્રો કરતો હોઉં છું, એટલે એ તમે પ્લીઝ થોડું ગળી જાજો, સમજી લેજો. પણ આ બધા કિરણો જે આમ ગયા છે એમાં આંખ એ આ જે ઇન્ટરમીડિયેટ ઇમેજ છે એનું અનંત આમ એક્સટેન્ડ કરતો જાવ તો અનંત અંતરે રચાયેલા પ્રતિબિંબ સાથે આંખે બનાવેલો ખૂણો બીટા છે. આંખે બનાવેલો ખૂણો કયો છે? બીટા. અને આલ્ફા જે છે ઓબ્જેક્ટિવ પીસ અથવા આંખ નો વસ્તુ સાથે બનતો ખૂણો છે. હવે યાદ કરીએ ભાઈ, કોણીય મોટવણી શું છે? કોણીય મોટવણી યાદ હોય તો θi/θo ની વાત કરતા હતા. θi એટલે એંગલ જે બનતો તો કોની સાથે? ઇમેજ સાથે. અને θo જે છે એ ખૂણો બનતો તો ઓબ્જેક્ટ સાથે. અહીંયા m બરાબર મારે લખવું પડે β/α. કેમ ભાઈ? તો કે બીટા કોની સાથે બનતો ખૂણો છે? બીટા જે છે એ આંખ અથવા આઈપીસ, એ લખું આઈ ઓર આઈપીસ, આંખ અથવા આઈપીસ અનંત અંતરે ક્યાંક અહીંયા પ્રતિબિંબ મળશે. અહીંયા અનંત અંતરે, આનાથી ખૂબ દૂર, બરાબર. પ્રતિબિંબ સાથે બનતો ખૂણો, એના છેદમાં આલ્ફા. તમે હમણાં કીધું કે આમ કિરણો જે અનંત અંતરેથી આવે છે એ ઓબ્જેક્ટિવ પીસ સાથે અથવા તમારી આંખ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? આલ્ફા. એટલે આ આલ્ફા તો આ આલ્ફા, ખબર પડી ને, ચોકડી પડે છે. અભિકોણ થઈ ગયા. તો આલ્ફા માટે લખું છું આંખ ઓર ઓબ્જેક્ટિવ પીસ. ઓબ્જેક્ટિવ પીસ એટલે વસ્તુ કાચ પીસ સાથે વસ્તુએ બનાવેલ ખૂણો
ચાલો બીટા અપોન આલ્ફા નું કામ પડ્યું ને. કયું ટ્રાયેંગલ વિચારીએ છે? બે ટ્રાયેંગલ વિચારો બોસ. એક આ PO AB અને એક આ PE AB. ડ્રો કરો અહીંયા. એક સીધી લાઈન જીવનમાં ન ડ્રો કરી શક્યા. હું કરશું આમાં તો કે અહીંયા PO PE. ઓકે, આલ્ફા વાળો કિરણ અહીંયા ડ્રો કરું છું અને એક એ કઈ પેન છે? લાલ પેન. કોપી કરી અહીંથી, કોપી. A B PO આ AB સાથે કેટલાનો ખૂણો છે? આલ્ફા. અને આ બીટો. યાર ABH છે બોસ, ABH. હવે લખાવો tan આલ્ફા. યાર આલ્ફા બીટા બહુ નાનો ખૂણો છે. હું કામ? અનંત અંતરે રહેલી વસ્તુ જે છે, કોઈ સ્ટાર છે, કોઈ પ્લેનેટ છે, કોઈ ગ્રહ છે, એને તમારી આંખ સાથે બનાવેલો ખૂણો 1 મિનિટ કેટલો નાનો હશે, બરાબર ને? ખૂબ નાનો. ડિગ્રીનો 60મો ભાગ 1 મિનિટ થયો. ખ્યાલ આવે છે? તો અહીંયા લખું આના માટે tan આલ્ફા સિમિલર ટુ આલ્ફા, બરાબર, when alpha limit tends to 0. સાબા કેટલું છે? h અને પાબા કેટલું છે? PO થી A. PO થી A નું અંતર FO છે. લખો ભાઈ FO. અને PE થી A નું અંતર FE. તો tan આલ્ફા બરાબર આલ્ફા બરાબર સાબા h upon FO. આ થઈ ગયું આલ્ફા બરાબર h upon FO. હવે આવું જ તે tan બીટા similar to બીટા સાબા h બાબા FE. બીટાની કિંમત છે, આલ્ફાની કિંમત છે, બરાબર. ભગવાન કહી દે સબતું છે, દોલતે શોહરતે, ખાલી કિંમત જ મૂકવાની છે. મૂકી દઈએ. m બરાબર h upon FE. બીટાની કિંમત મૂકી h upon FO. હાલાલભાઈ h જવા દે. FO upon FE. આ કોણીય મોટવણી આવી. m બરાબર FO upon FE કોણીય મોટવણી આવી. FO ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ અને FE આઈપીસની કેન્દ્ર લંબાઈ થશે. આ વસ્તુ જે છે એ તમે મગજમાં રાખજો, બરાબર. તો આજે મેં તમને સમજાવ્યું શું હતું? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. હવે આની જગ્યાએ, બરાબર, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની બદલે મેં તમને કીધું એમ કે આપણે જે છે એ કેસેગ્રેન ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. કેમ? તો કે એમાં વર્ણ વિપથન, ગોળીય વિપથન એવા ઘણા પ્રોબ્લેમ્સ થાય છે. તમે જો અત્યારે તમારી સામે, બરાબર, જે ઇમેજ આવે છે હું એના દ્વારા તમને સમજાવું છું. આ ટેક્સ્ટ બુકના જ શબ્દો છે, મારા ઘરના નથી, મેં નથી લખ્યા. અને આ ફેક્ટ વસ્તુઓ છે જે થોડી આપણે ડિસ્કસ કરી લઈએ. પહેલા તમે આકૃતિ દોરી લો, પછી જ ઇમેજ આવશે ફટાફટ. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે પ્રકાશ સમાવી ક્ષમતા અને તેનું વિભેદન અથવા વિભેદન શક્તિ મહત્વની બાબત છે. આ વિભેદન શક્તિ આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં સમજવાનું આવશે. આ પૈકી પ્રકાશ સમાવેશ ક્ષમતા સ્પષ્ટ રીતે ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આનો મતલબ શું થયો? તમે વિચારો, જેટલી મોટી બારી હોય એમાંથી વધારે પ્રકાશ આવે કે નહીં, એમ જેટલો મોટો લેન્સ હોય ને, મોટા વ્યાસવાળો, બરાબર, એનાથી ઝાંખી વસ્તુઓ પણ સ્પષ્ટ જોઈ શકાય, કેમ કે વધારે પ્રકાશ એક જગ્યાએ કેન્દ્રિત થાય અને વધારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે. વિભેદન શક્તિ અથવા નજીકની બે વસ્તુઓને અલગ અલગ જોવાની ક્ષમતા પણ ઓબ્જેક્ટિવના વ્યાસ પર આધાર રાખે છે. એટલે જેટલો વ્યાસ મોટો એટલું ક્ષેત્રફળ વધારે અને એટલું જે છે પ્રતિબિંબ સ્પષ્ટ મળે. વિભેદન શક્તિ વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં ચર્ચા કરશું. આમ પ્રકાશીય ટેલિસ્કોપનો તેનો ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો હોય તે બનાવવા જરૂરી છે. હવે આવા ટેલિસ્કોપનો વ્યાસ 40 ઇંચ 1.02 મીટર, વિચારો તમે. આવું યુએસએમાં વિસ્કોન્સિન ખાતે આવેલી યર્ક્સ વેધશાળામાં છે. હવે
આવા મોટા લેન્સ માટે ખૂબ જ જવાબદાર, બરાબર. તમે જુઓ કે ખૂબ વજનદાર હોય છે લેન્સ, અને એને બનાવવું અને છેડા પાસેથી ટેકવવું, કેમ કે એની એજ અણીવાળી હોય તો એને ટેકવવું જે છે અઘરું પડે. હવે વધુમાં આવા લેન્સ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે. મુશ્કેલ સમજે, હાલો મોંઘું ન પોસાય ભાઈ આપણને, ખોટા ખર્ચા હું, એક તો લોકડાઉન કાંઈ છે. તો વર્ણ વિપથનથી અને વિકૃતિથી મુક્ત હોય તેવા પ્રતિબિંબ. યાર વર્ણ વિપથન એટલે કાંઈ નહીં કે ઓલું જાનીવાલી પિનારામાં વિભાજન થઈ જતું હતું ને, લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જે છે એ આપણને ખબર છે હવા કરતાં વધારે, તો સફેદ પ્રકાશ એમાં દાખલ થાય, ને પાતળો લેન્સ ન હોય ને મોટો લેન્સ હોય તો પ્રકાશનું વિભાજન પણ થાય. એના કારણે જે ખામી ઉદ્ભવે છે એને વર્ણ વિપથન, ક્રોમેટિક એબ્રેશન કહેવાય છે. આવા કારણોથી આધુનિક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે લેન્સને બદલે અરીસો વપરાય છે. પરાવર્તન કરે, જે રંગનો પ્રકાશ હોય એનું પરાવર્તન કરે, એટલે આ પોસિબિલિટી જે છે વર્ણ વિપથનની થાય નહીં. અને ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હોય તેવા ટેલિસ્કોપને પરાવર્તક કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહે છે. તમે જોયું કે કેટલી તકલીફ પડે છે. કયા? તો કે ભાઈ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં લેન્સનો ઉપયોગ કરીએ ત્યારે. એટલે એનું સોલ્યુશન શું? તો કે પરાવર્તક અરીસાની મદદથી જે છે ટેલિસ્કોપ બનાવ્યું. અરીસાની મદદથી કઈ રીતે ટેલિસ્કોપ? અંતરગોળ અરીસો, કેટલો? જેની કેન્દ્ર 200 ઇંચ. એ નાની મોટી વાત નથી, ખોટું નથી બોલતો. તમે જુઓ, આ લખેલું છે ભાઈ. હવે કઈ રીતનું કેસેગ્રેન ટેલિસ્કોપ હતું પેલા એ સમજાવું. જુઓ, એટલે શું કર્યું, અનંત અંતરેથી આવતા કિરણોને આપણે કેપ્ચર કરવા છે, બરાબર. તો અનંત અંતરેથી આવતા કિરણોની સામે એક બહુ મોટો અંતરગોળ અરીસો રાખી દીધો. કયો અરીસો છે આ? અંતરગોળ અરીસો, બરાબર. હવે આ કિરણોનો કઈ કલર અલગ રાખીએ આપણે. આ કિરણો આમ આવે છે, અનંત અંતરેથી આવે છે, બરાબર. અને અહીંયા ક્યાંક એના મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થાય છે, અને આ તો ભટકાઈને ત્યાં જ પાછો એને ડ્રો કરતો એની અક્ષ, બરાબર. ખ્યાલ આવી ગયો ને? હવે કરતા હતા શું? તો કે ખૂબ મોટો અંતરગોળ અરીસો રાખ્યો, અને અનંત અંતરેથી આવતા કિરણોને એક્સેપ્ટ કરવા માટે અહીંયા એના મુખ્ય કેન્દ્ર ઉપર આંખ, એટલે કે એકલી આંખ ન મૂકે, માણસને બેસાડ હોય એ માણસને રાખવો પડતો, બરાબર. એ ત્યાં અવલોકનકાર પાંજરું મૂક્યું, એટલે કે અહીંયા કોઈ બેસીને માણસ અવલોકન કરે છે. એનાથી બે તકલીફ થતી હતી કે પ્રકાશ અવરોધ થતો હતો. આઈપીસ અહીંયા જ રાખવો પડે, બરાબર. આ તકલીફને નિવારવા માટે એક ઉપાય કર્યો. જો તમે શું ઉપાય છે, બરાબર. અહીંયા તો પ્રતિબિંબ મળે જ છે. આઈ ઓબ્જેક્ટ ક્યાં છે? O is at ઇન્ફાઇનાઇટ, અનંત અંતરે વસ્તુ છે જેનું પ્રતિબિંબ અને F ઉપર મળે છે. પણ અહીંયા રાખવી પડતી હતી આંખ, એટલે કે માણસ, એને બેસાડવો પડતો હતો અવલોકન કરવાની. એના કારણે અમુક કિરણો અવરોધાય છે. વાંચો તમે આ. તો આનું સોલ્યુશન શું લાવ્યા? એને કીધું એક કામ કરવા, અહીંથી આ કાઢ નાખ, હાલ આ બધું જવા દે. હમણાં વાંચ્યું તમે એમ, આટલું બધું અહીંથી કાઢી નાખ્યું, ને આના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો રાખી દીધો. કયો અરીસો? બહિર્ગોળ અરીસો. જો આ અરીસો નો હોત તો આ કિરણો આમ એના માર્ગે જતા હતા, અહીંયા ક્યાંક ભેગા થતા હતા, બરાબર. બધું ભૂતકાળ થઈ ગયું. હવે આ અરીસા ઉપર ભટકાઈને આ કિરણો આમ જશે, ખ્યાલ આવી ગયો ને ભાઈ? અહીંયા પાડી દીધું એક હોલ, અને ત્યાં મૂકી દીધો આપણો આઈપીસ, અને અહીંયા રાખી દીધી આંખ. નાનું કરું થોડુંક, બરાબર. આંખ આપણે લખવું જ પડે કે આંખ છે, બરોબર ને? તો ખબર પડે સામે વાળાને. આ કિરણો જે છે અહીંયા જશે અને પ્રતિબિંબ રચાશે. તો આ વસ્તુ થઈ કોના માટે? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે, કેસેગ્રેન ટેલિસ્કોપ માટે, બરાબર છે. એક અંતરગોળ અરીસો, એના દ્વારા પ્રતિબિંબ રચાતું હોત એના મુખ્ય કેન્દ્ર પર,
આ એનું મુખ્ય કેન્દ્ર છે. કોના માટે? અંતર્ગોળ અરીસા માટે. પણ ઈ ત્યાં ભેગા થાય ઈ પહેલા જ કિરણોની વચ્ચે બહિર્ગોળ અરીસો રાખી દીધો એટલે પરાવર્તન પામીને ક્યાં વહી ગયા? તો કે આઈપીસમાં ત્યાં આંખ રાખેલી જ છે. આંખ વડે તમે એનું પ્રતિબિંબ મેળવી શકશો. બરાબર. બે આમાં બહુ મોટા ફાયદા થઈ ગયા. તો કે એક સોરી પહેલો તો કે ફાયદો નંબર 1 કે આમાં વર્ણ વિપથન થતું નથી. ઓલું જાનીવાલી પીનારામાં જે વિભાજન થાય જેને વર્ણ વિપથન મેં સમજાવ્યું તમને, ઈ થતું નથી. બીજું, પરાવર્તનના કારણે મિનિમમ છે ને લોસ થતો હોય એટલે ઈ ગોળીય વિપથન કે એવા કોઈ પણ જે તમને ઇશ્યુઝ આવતા હતા આગળ ઈ થશે નહીં. તો આ બધા જે છે ઈ આના કેસેગ્રેન ટેલિસ્કોપના આગળ પણ વાત કરી. જોઈએ હવે આ ટેક્સ્ટબુકનું જ છે. આવા કારણોસર આધુનિક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે લેન્સને બદલે અરીસાનો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. હવે ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હોય તો પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. ઓબ્વિયસ વાત છે ને યાર. તેના કેટલાક ફાયદા છે. પ્રથમ તો અરીસા માટે વર્ણ વિપથન થતું નથી. વર્ણ વિપથન એટલે ઓલું જાનીવાલી પીનારામાં ડિવાઈડ થાય. બીજું, જો પારવલયિક પેરાબોલિક પરાવર્તક સપાટીનો ઉપયોગ કરવામાં આવે તો ગોળીય વિપથન પણ નાબૂદ થઈ શકે છે. આ ગોળીય વિપથન પણ હું તમને તરંગ પ્રકાશશાસ્ત્ર વખતે સમજાવીશ. બરાબર છે, તરંગ અઘરો સમજશું ત્યારે. પણ ઇન શોર્ટ એક ફાયદો છે, તમે એવું કહી શકો કે ગોળીય વિપથન ન થવું. લેન્સમાં થાય છે, અહીંયા નથી થતું. અરીસાનું વજન અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઘણું ઓછું છે. લેન્સ એની કમ્પેરિઝનમાં મોટી જે છે ને ઓબ્જેક્ટ આખું અરેન્જમેન્ટ થઈ જાય. વજન વધારે છે એને બેલેન્સ કરવું તે ટફ પડે છે. અને લેન્સને પાછું કિનારી જ ન હોય, કિનારી જોઈએ એટલે ત્યાં ગોઠવવો અઘરો પડે. આને કિનારીને એક આખી પાછળની જે સપાટી હોય બરાબર એના ઉપર ટેકવી શકાય છે, કેમ કે આપણે એક જ બાજુની સપાટીનું કામ છે જે પરાવર્તક છે. એટલે યાંત્રિક ટેકાનો પણ પ્રશ્ન થતો નથી. પરાવર્તક ટેલિસ્કોપની એક સ્વાભાવિક મુશ્કેલી એ છે કે ઓબ્જેક્ટિવ અરીસોનો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જ પ્રકાશને કેન્દ્રિત કરે છે. આથી આઈપીસ પર અવલોકનકાર પણ ત્યાં જોવો જરૂરી છે. હમણાં મેં તમને સમજાવ્યું એમ કે કેસેગ્રેન ટેલિસ્કોપમાં ઓલા ફોકસ ઉપર અવલોકનકારને રાખવો પડે, પરંતુ આનાથી થોડો પ્રકાશ અવરોધાય છે. એટલે કેલિફોર્નિયા ખાતે આવેલા માઉન્ટ પેલોમર ટેલિસ્કોપમાં આ માટે ખૂબ જ મોટો 200 ઇંચનો વ્યાસ રાખવામાં આવે છે. નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે છે. મુશ્કેલીના અન્ય ઉકેલોમાં પ્રકાશને વિચલિત કરી એકબીજા અરીસા વડે કેન્દ્રિત કરાય છે. આવી એક રચનામાં ગૌણ બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તિત થતા કિરણો ઓબ્જેક્ટિવ પ્રાથમિક અરીસામાં રાખેલ છિદ્રમાંથી પસાર થઈને આઈપીસ પર કેન્દ્રિત થાય છે. આખી આકૃતિ સમજાવી અમે, અને આકૃતિમાં દર્શાવેલું જ છે. આ આકૃતિમાં તેના શોધકના નામ પરથી કેસેગ્રેન ટેલિસ્કોપ તરીકે જાણીતું છે. તેમાં નાના ટેલિસ્કોપમાં મોટી કેન્દ્ર લંબાઈ મેળવવાનો ફાયદો છે. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ તમિલનાડુમાં કાવાલુર ખાતે આવેલું છે અને એનો વ્યાસ નહીં આપેલું છે 2.34 મીટર વ્યાસ. તેને જમીન પર રાખી પોલિશ કરી ગોઠવીને તેનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા થાય છે. વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં આવેલું છે અને એને કેક ટેલિસ્કોપની જોડ છે જેમાં 10 મીટર વ્યાસના પરાવર્તકો છે. ભારે જ મોટું બરાબર. ટૂંકમાં આ કેસેગ્રેન ટેલિસ્કોપ છે ને એ ધીસ ઇઝ બેટર દેન એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, એવું એ કહેવા માગે છે. વાર્તાનો સાર એટલો હતો. એટલે કે મેઘધનુષ્ય અને માનવ આંખી વચ્ચેના આગળના જે આપણે ટોપિક છે સ્કીપ કર્યા છે બરાબર, પણ એ બાકી છે મને ખ્યાલ છે. નેક્સ્ટ લેક્ચર્સમાં હું કવર કરીશ. ફટાફટ તમે આ લખી લ્યો, જોઈ લ્યો, સમજી લ્યો, કેમ કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની મોટવણી આધારિત દાખલાઓનો ભંડાર છે સ્વાધ્યાયમાં, જે આપણે ખૂબ ઝડપથી સોલ્વ કરવાના રહેશે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે ટ્યુન, સ્ટે સેફ. બાય.